કેટલાક સંબંધો એવા હોય છે ને જેમાં પ્રેમ વધારે બોલાતો નથી પણ દરેક નજરમાં દરેક હરકતમાં છલકાતો હોય છે. આ એવી જ એક વાર્તા છે અનિલ અને દીપ્તિની, એમના પ્રેમની, એમના વિશ્વાસની અને એમના વિરામની. દીપ્તિ એક કોઈ શાહઝાદી નહોતી પણ અનિલના દિલની રાણી હતી. 10 વર્ષથી બંને સાથે હતા. ન કોઈ મોટી ભેટો, ન ગુલાબના ગુલદસ્તા. પછી પણ દરેક સાંજ એક કપ ચા અને એકબીજાની આંખોમાં શાંતિ શોધવી. એક દિવસ દીપ્તિએ થોડી મજાકમાં કહ્યું, "હમણાં નથી જમતી." અનિલ હસીને બોલ્યો, "તું નહીં જમે એટલે હું ભૂખ્યો રહું છું. તું તો મારી ભૂખ પણ છે ને તૃપ્તિ પણ." આમાં બંને વચ્ચે પ્રેમ ઘણો હતો. પણ પછી એક સાંજ બધું બદલાઈ ગયું. દીપ્તિ અચાનક જમીન પર પડી ગઈ. અનિલ ગભરાઈ ગયો, તરત જ હોસ્પિટલ લઈ ગયો. ડૉક્ટરે કહ્યું, "અનિલજી, દુઃખદ સમાચાર છે. દીપ્તિને લાસ્ટ સ્ટેજ કેન્સર છે. હવે વધારે સમય નથી." એ રાત અનિલે પહેલીવાર રડ્યો. પણ પછી એણે એક નિર્ણય લીધો, જ્યાં સુધી દીપ્તિ મારા સાથે છે એના દરેક સપનાઓ પૂરા કરીશ. એણે એની દીપ્તિને ફરી જીવન આપવાનું નક્કી કર્યું. દીપ્તિએ લખેલું, "મારે નદી જોવા છે." એણે એને નદી કિનારે લઈ ગયો અને અનિલ એની સામે જોઈને બોલ્યો, "તારા વાળ ઉડી રહ્યા છે ને? એવું લાગે છે કે આખી દુનિયા તને ફરીથી ચાંદની બનાવી રહી છે." આમાં દીપ્તિની અનેક ઈચ્છાઓને પૂરી કરી રહ્યો હતો. એ એની પાસેથી દૂર જવા નહોતો માંગતો. દીપ્તિ હવે ઘણા દિવસોથી શૈયા પર હતી. પણ અનિલ દરરોજ એને હસાવતો ગાતો એની પાસે બેઠો રહેતો. દીપ્તિએ છેલ્લી વખત બોલ્યું, "મારે બીજું જીવન મળે ને તો ફરી તારી પત્ની બનીશ અનિલ." અને અનિલ બોલ્યો, "અને હું ફરી તને પ્રેમ કરીશ, એવી રીતે કે તું ક્યારેય અધૂરી ના રહે." એક દિવસ દીપ્તિ શાંતિથી 5 મહાભૂતમાં વિલીન થઈ ગઈ. એના હોઠો પર સ્મિત હતું અને હાથ અનિલના હાથમાં. દીપ્તિ તો ગઈ, પણ અનિલનો પ્રેમ હજુ પણ જીવે છે. એ દિવસથી ત્યારથી આજ સુધી એ દીપ્તિની તસવીરને જોઈને રોજ એક વાત કહે છે, "તું ગઈ નથી. તું બસ મારી પળોમાં રહી ગઈ છે. મારી જિંદગી, મારી યાદ." પ્રેમ એ કહેવું નથી, પ્રેમ એ રોજ જીવી બતાવવું છે. અને પ્રેમ જ્યારે સન્માનમાં રૂપાંતરિત થાય ત્યાંથી સાચું સાથ શરૂ થાય છે.